નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર પાઠ નંબર 11। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે ભાઈ શાળામાં ઇકો ક્લબ અંતર્ગત વાવેલા ફૂલ છોડ વૃક્ષોની યાદી તૈયાર કરવાની છે। તો મિત્રો, અહીં અમારી શાળાના ફૂલ છોડ અને વૃક્ષોની યાદી તૈયાર કરેલી છે। તમે આવી રીતે તમારા શાળાના ફૂલ છોડ અને વૃક્ષોની યાદી તૈયાર કરી શકો છો। તો મીઠો લીમડો તો કે 3 છે, તુલસીની સંખ્યા 4 છે, પીપરની સંખ્યા 2 છે, આશોપાલવની સંખ્યા 5 છે, મોગરો અને ગુલાબ છે બંને થઈને 15 છે, ને આંબાની સંખ્યા 4 છે। હવે નીચે આપણે સવાલના જવાબ આપવાના છે। નોંધાયેલ યાદીમાં કુલ કેટલા ફૂલ છોડ વૃક્ષો છે? તો ત્રણેયનો બધાનો સરવાળો કરશું તો 33 થશે। સૌથી ઊંચું વૃક્ષ કયું છે? તો કે આશોપાલવ। કયા ફૂલ છોડ સૌથી વધારે વાવ્યા છે? તો મોગરો અને ગુલાબ। પછી તમારા મનપસંદ વૃક્ષનું નામ, તો આપણે લખવાનું છે આંબો। ફળ આપે તેવા કેટલા વૃક્ષ છે? તો કે 1। હવે આગળ છે આપણે આપણા મિત્ર સાથે 10 દાવ રમવાના છે। પાસામાં 10 દાવ કરો અને જેટલા તમારે અંક આવે તેટલા અહીં લખવાના છે। તો અહીંયા વંશી અને તીર્થા રમે તો વંશીને પહેલા દાવમાં 3 વખત 1 આવે છે, 3 વખત 2 આવે છે, 1 વખત 3 આવે છે, 1 વખત 4 આવે છે, 2 વખત 5 આવે છે, 1 વખત 6 આવે છે। એવી રીતે આ તીર્થા દાવ કરે છે તો 2 વખત 1 આવે છે, 4 વખત 2 આવે છે, 1 વખત 3, 1 વખત 4, 1 વખત 5 અને 1 વખત 6 આવે છે। આવી રીતે તમારે પણ તમારા મિત્ર સાથે રમીને લખવાનું છે અને બંનેનો સરવાળો કરવાનો છે। હવે 4 તમારે કેટલી વખત આવ્યા? તો ભાઈ 4 1 વખત આવ્યા છે। તમારા મિત્રને 10 દાવમાં પાસાની કઈ સપાટી વધારે વખત આવેલ છે? તો કે ભાઈ 2। પાસા પરનો કયો અંક તમારે અને તમારા મિત્રને સરખો આવે છે? તો કે 3। 6 તમારે કેટલી વખત આવ્યા છે? તો 6 1 વખત આવ્યો છે। આગળ છે રમતનો તાસ આવ્યો। શાળાના બધા વિદ્યાર્થીઓ રમતના મેદાનમાં રમે છે। અમુક ક્રિકેટ રમે છે, અમુક કબડ્ડી રમે છે, અમુક ગિલ્લી દંડા રમે છે, અમુક ફૂટબોલ રમે છે, ને અમુક છે તે પથ્થર પાડવાની રમત રમે છે। હવે વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓ કઈ રમત રમે છે? તો બેટ દડો છે તે 3 4 ને 4 8 વિદ્યાર્થીઓ રમે છે। ફૂટબોલ છે તે 6 વિદ્યાર્થીઓ રમે છે। પછી આ પથ્થર પાડવાની રમત છે 5 વિદ્યાર્થીઓ રમે છે। ગિલ્લી દંડા 4 વિદ્યાર્થીઓ રમે છે અને કબડ્ડી છે તે 6 વિદ્યાર્થીઓ રમે છે। આગળ છે મેદાનમાં જુદી જુદી રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે અહીં દર્શાવવાની છે। તો ગિલ્લી દંડા 4 જણા રમે છે તો 4 સ્માઇલી કર્યા। એવી જ રીતે કબડ્ડી છે તે 6 વિદ્યાર્થીઓ રમે છે એટલે 6। પછી પથ્થર પાડવાની રમત છે 5 વિદ્યાર્થીઓ। ફૂટબોલ છે તે 6 વિદ્યાર્થીઓ અને બેટ બોલ છે તે 8 વિદ્યાર્થીઓ રમે એટલે 8 આપણે અહીં સ્માઇલી દોરવાના છે। હવે છે ક્રિકેટની રમત કેટલા વિદ્યાર્થીઓ રમે છે? તો કે ભાઈ 8। સૌથી ઓછા વિદ્યાર્થીઓ રમતા હોય તે રમત કઈ? તો કે ભાઈ ગિલ્લી દંડા, કારણ કે 4 વિદ્યાર્થીઓ રમે છે 4 ને પછી છે ફૂટબોલ કરતાં કઈ રમત વધુ રમે છે? તો કે ભાઈ ક્રિકેટ બધા વિદ્યાર્થીઓ વધુ રમે છે। કઈ રમતમાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓ રમે છે? તો એક ફૂટબોલ અને એક કબડ્ડી, બંનેમાં 6 વિદ્યાર્થીઓ રમે છે તો એ બંને સરખી સંખ્યામાં રમે છે। પછી છે કબડ્ડી કરતાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ કેટલા વધારે છે? તો કે ભાઈ કબડ્ડી કરતાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ 2 વધારે છે, કારણ કે કબડ્ડી 6 જણા રમે છે, ક્રિકેટ છે તે 8 જણા રમે છે।